बोलिए दुर्गा मात की जय। कुलदेवी मात की जय। તો મિત્રો, આની પહેલાંના વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો ચતુર્થમો અધ્યાય એટલે કે દેવતાઓએ જે માતાજીને સ્તુતિ કરી હતી તે આપણે સાંભળી. તો આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતીનો 5મો અધ્યાય સાંભળીશું કે જેમાં ચંડમુંડના મુખેથી અંબિકાના રૂપની પ્રશંસા સાંભળીને શુંભ વડે તેમની પાસે દૂત મોકલવામાં આવે છે. તેની કથા આપણે આજના આ અધ્યાયમાં સાંભળીશું. અતઃ શ્રી દુર્ગા સપ્તસતી પંચમ અધ્યાય. અતઃ ધ્યાનમ. જેઓ પોતાના કરકમળોમાં ઘંટ, શૂળ, હળ, શંખ, મૂષળ, ચક્ર, ધનુષ્ય અને બાળ ધારણ કરે છે. શરદ ઋતુના શોભા સંપન્ન ચંદ્રમાના જેવી મનોહર જેમની કાંતિ છે, જેવો ત્રણેય લોકના આધારભૂત છે અને શુંભ વગેરે દૈત્યનો નાશ કરનારા છે, તથા ગૌરીના શરીરમાંથી જેવો પ્રગટ થયેલા છે, તે દેવી મહાસરસ્વતીની હું નિરંતર ભક્તિ કરું છું. ઓમ ક્લીમ. ઋષિ કહે છે, અગાઉના સમયમાં શુંભ, નિશુંભ નામના અસુરોએ પોતાના બળના ઘમંડમાં આવી જઈને સચિપતિ ઇન્દ્રના હાથમાંથી ત્રણેય લોકનું રાજ્ય અને યજ્ઞ ભાગ છીનવી લીધા હતા. તે બંને જણા સૂર્ય, ચંદ્રમા, કુબેર, યમ અને વરુણના અધિકારો પણ ભોગવવા લાગ્યા. વાયુ અને અગ્નિનું કામ પણ તેઓ જ કરવા લાગ્યા. તે બંને જણાએ બધા દેવતાઓને અપમાનિત, રાજ્યભ્રષ્ટ, પરાજિત અને અધિકાર વિહોણા કરી દઈને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. તે બંને મહાન અસુરો વડે તિરસ્કરાયેલા દેવતાઓએ અપરાજિતા દેવીનું સ્મરણ કર્યું અને વિચાર્યું કે જગદંબાએ અમને વરદાન આપેલું છે કે આપત્તિ વેળાએ મારું સ્મરણ કરવાથી હું તમારી બધી આપત્તિઓનો તત્કાળ નાશ કરી દઈશ. આમ વિચારીને દેવતાઓ નગાધિરાજ હિમાલય પર ગયા અને ત્યાં ભગવતી વિષ્ણુ માયાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ સ્તુતિ કરતા બોલ્યા કે દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને નિત્ય નિરંતર નમસ્કાર છે. પ્રકૃતિ અને ભદ્રાને નમસ્કાર છે. અમે નિયમપૂર્વક જગદંબાને નમસ્કાર કરીએ છીએ. રૌદ્રાને નમસ્કાર છે. નિત્યા, ગૌરી અને ધાત્રીને વારંવાર નમસ્કાર છે. જ્યોત્સનામયી, ચંદ્ર સ્વરૂપા અને સુખ સ્વરૂપા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. શરણાગતોનું કલ્યાણ કરનારા વૃદ્ધિ અને સિદ્ધરૂપા દેવીને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. દૈત્યોની લક્ષ્મી, રાજાઓની લક્ષ્મી અને શિવપત્ની સ્વરૂપા એવા તમને જગદંબાને વારંવાર નમસ્કાર છે. દુર્ગા, દુર્ગમ સંકટમાંથી પાર ઉતારનારા, સર્વના સારભૂત, સર્વકારિણી, ખ્યાતિ, કૃષ્ણા અને ધુમ્રા દેવીને નિત્ય નિરંતર નમસ્કાર છે. અત્યંત સૌમ્ય અને અત્યંત રૌદ્ર રૂપવાળા દેવીને અમે નમસ્કાર કરીએ છીએ. જગતના પ્રતિષ્ઠાનભૂત દેવી કૃતને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં વિષ્ણુ માયાના નામે ઓળખાય છે તેમને નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં રહેલી ચેતના કહેવાય છે તેમને નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિ રૂપે રહેલા છે તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં નિંદ્રા રૂપે રહેલા છે, જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધા રૂપે રહેલા છે, જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા રૂપે રહેલા છે તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં શક્તિ રૂપે, તૃષ્ણા રૂપે રહેલા છે તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષમા રૂપે, જાતિ રૂપે, લજ્જા રૂપે, શાંતિ રૂપે, શ્રદ્ધા રૂપે, કાંતિ રૂપે અને લક્ષ્મી રૂપે રહેલા છે તે દેવીને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં વૃત્તિ રૂપે, સ્મૃતિ રૂપે, દયા રૂપે રહેલા છે તેમને વારંવાર નમસ્કાર છે. જે દેવી સર્વ પ્રાણીઓમાં તૃષ્ટિ રૂપે, માતૃરૂપે, ભ્રાંતિ રૂપે રહેલા છે તેમને અમારા વારંવાર નમસ્કાર છે. જે દેવી જીવોના ઇન્દ્રિય સમૂહના અધિષ્ઠાત્રી છે અને સર્વ પ્રાણીઓમાં હંમેશા વ્યાપ્ત રહેનારા છે.
તે વ્યાપ્તિ દેવીને વારંવાર નમસ્કાર છે. જે દેવી ચૈતન્ય રૂપે આ સમસ્ત જગતને વ્યાપી વળીને રહેલા છે, તેમને નમસ્કાર છે, તેમને વારંવાર નમસ્કાર છે. અગાઉના સમયમાં પોતાના અભિષ્ટની પ્રાપ્તિ થવાથી દેવતાઓએ જેમની સ્તુતિ કરી હતી અને દેવરાજ ઇન્દ્રે ઘણા દિવસો સુધી જેમની સેવા કરી હતી, તે કલ્યાણના સાધનભૂત ઈશ્વરી અમારું કલ્યાણ અને મંગળ કરે તથા તમામ આપત્તિઓનો નાશ કરે. ઉદંડ દૈત્યો વડે સતાવાયેલા અમે બધા દેવતાઓ જે પરમેશ્વરીને આ સમયે નમસ્કાર કરીએ છીએ અને ભક્તિથી વિનમ્ર બનેલા મનુષ્યો વડે સ્મરણ કરાતા જ જેઓ સમસ્ત વિપત્તિઓનો તરત જ નાશ કરી દે છે, તે જગદંબા અમારું સંકટ દૂર કરો. ઋષિ કહે છે, હે રાજન, આ પ્રમાણે દેવતાઓ જ્યારે સ્તુતિ કરી રહ્યા હતા ત્યારે પાર્વતી દેવી ગંગાજીના જળમાં સ્નાન કરવા માટે ત્યાં આવ્યા. સુંદર ભવામવાળા તે ભગવતીએ દેવતાઓને પૂછ્યું, તમે બધા અહીં કોની સ્તુતિ કરો છો? ત્યારે તેમના શરીર કોષમાંથી પ્રગટેલા દેવી શિવા બોલ્યા, શુંભ દૈત્ય વડે તિરસ્કૃત અને યુદ્ધમાં નિશુંભના હાથે પરાજિત થઈને અહીં એકઠા થયેલા આ સઘળા દેવતાઓ આ મારી સ્તુતિ કરી રહ્યા છે. પાર્વતીના શરીર કોષમાંથી દેવી અંબિકાનો પ્રાદુર્ભાવ થયો હતો, તેથી તેઓ સમસ્ત લોકોમાં કૌશિકી કહેવાય છે. દેવી કૌશિકીના પ્રગટ થયા પછી પાર્વતી દેવીનું શરીર કાળા વર્ણનું બની ગયું, તેથી તેઓ હિમાલયમાં આશ્રય કરી રહેલા કાલિકા દેવી નામે વિખ્યાત થયા. ત્યારબાદ શુંભ અને નિશુંભના સેવકો ચંડ અને મુંડ ત્યાં આવ્યા અને તેમણે પરમ મનોહર રૂપ ધારણ કરનારા અંબિકા દેવીને જોયા. પછી તેઓ શુંભ પાસે જઈને બોલ્યા કે મહારાજ, એક અત્યંત મનોહર સ્ત્રી છે જે પોતાની દિવ્ય કાંતિથી હિમાલયને પ્રકાશિત કરી રહી છે. તેવું ઉત્તમ રૂપ ક્યાંય કોઈએ પણ જોયું નહીં હોય. હે અસુરેશ્વર, તે દેવી કોણ છે તેની ભાળ મેળવો, તેને ગ્રહણ કરી લો. સ્ત્રીઓમાં તો તે રત્ન છે, તેનું પ્રત્યેક અંગ ઘણું સુંદર છે તથા તે પોતાના સુંદર અંગોના તેજથી સમસ્ત દિશાઓમાં પ્રકાશ ફેલાવી રહી છે. હે દૈત્યરાજ, અત્યારે તે હિમાલય પર જ મોજૂદ છે, તમે તેને ત્યાં જોઈ શકો છો. પ્રભુ, ત્રણેય લોકોમાં મણીઓ, હાથીઓ, ઘોડાઓ વગેરે જે પણ રત્નો છે તે બધા જ અત્યારે તમારા ઘરમાં શોભી રહ્યા છે. હાથીઓમાં રત્નભૂત ઐરાવત, પારિજાતનું આ વૃક્ષ અને આ ઉચ્ચૈહી શ્રવાસ અશ્વ, આ બધું તમે ઇન્દ્ર પાસેથી લઈ લીધેલું છે. હંસો વડે જોતરાયેલું આ વિમાન પણ તમારા આંગણામાં શોભી રહ્યું છે. આ રત્નભૂત અદ્ભુત વિમાન કે જે અગાઉ બ્રહ્માજી પાસે હતું તે હવે તમારે ત્યાં લાવવામાં આવ્યું છે. મહાપદ્મ નામનો આ નિધિ તમે કુબેર પાસેથી છીનવી લાવ્યા છો. સમુદ્રે પણ કિંજલકીની માળા તમને ભેટ આપેલી છે કે જે કેસરોથી સુશોભિત છે અને જેના કમળ ક્યારેય કરમાતા નથી. સુવર્ણની વૃષ્ટિ કરનારું વરુણનું છત્ર પણ તમારા ઘરમાં શોભી રહ્યું છે તથા આ શ્રેષ્ઠ રથ કે જે અગાઉ પ્રજાપતિના અધિકારમાં હતો તે હવે તમારી પાસે હાજર છે. હે દાનવેશ્વર, મૃત્યુની ઉત્ક્રાંતિદા નામની શક્તિ પણ તમે છીનવી લીધી છે તથા વરુણનો પાસ અને સમુદ્રમાં થતા સર્વ પ્રકારના રત્નો તમારા ભાઈ નિશુંભના અધિકારમાં છે. અગ્નિએ પણ પોતાની મેળે જ શુદ્ધ કરેલા 2 વસ્ત્રો તમારી સેવામાં અર્પણ કરેલા છે. હે દૈત્યરાજ, આ પ્રમાણે બધા જ રત્ન તમે એકઠા કરી લીધા છે, તો પછી સ્ત્રીઓમાં રત્નરૂપ આજે કલ્યાણમયી દેવી છે, તેને તમે પોતાના અધિકારમાં કેમ કરી લેતા નથી? ઋષિ કહે છે, ચંડ અને મૂળના આવા વચનો સાંભળી શુંભે મહાદૈત્ય સુગ્રીવને દૂત બનાવીને દેવી પાસે મોકલ્યો અને કહ્યું, તું મારી આજ્ઞાથી તે દેવીની આગળ આવી વાતો કહેજે અને એવો ઉપાય કરજે કે જેનાથી પ્રસન્ન થઈને તે સત્વરે અહીં આવી જાય. ત્યારે તે દૂત જ્યાં દેવી મોજૂદ હતા તે પર્વતના અત્યંત રમણીય પ્રદેશમાં ગયો અને મધુર વાણીમાં કોમળ વચનો બોલ્યો. હે દેવી, દૈત્યરાજ શુંભ આ સમયે ત્રણેય લોકોના પરમેશ્વર છે. હું તેમણે મોકલેલો દૂત છું અને તમારી પાસે જ આવ્યો છું. તેમની આજ્ઞા હંમેશા બધા દેવતાઓ એક સ્વરે માને છે, કોઈ તેનું
ઉલ્લંઘન કરી શકતું નથી. તેઓ સમસ્ત દેવતાઓને પરાજિત કરી ચૂક્યા છે. તેમણે તમારે માટે જે સંદેશો આપ્યો છે તે સાંભળો કે સમસ્ત ત્રણેય લોક મારા અધિકારમાં છે. દેવતાઓ પણ મારી આજ્ઞાને આધીન રહીને વર્તે છે. સમસ્ત યજ્ઞોના ભાગોને હું જ અલગ અલગ ભોગવું છું. ત્રણેય લોકમાં જેટલા શ્રેષ્ઠ રત્નો છે તે બધા મારા અધિકારમાં છે. દેવરાજ ઇન્દ્રનું વાહન ઐરાવત કે જે હાથીઓમાં રત્ન સમાન છે તે મેં છીનવી લીધો છે. ક્ષીરસાગરનું મંથન કરવાથી અશ્વમાં રત્ન એવો ઉચ્ચૈશ્રવા પ્રગટ થયો હતો. દેવતાઓએ મારો પગ પકડીને મને તે સમર્પિત કરેલો છે. હે સુંદરી, એ સિવાય અન્ય જેટલા પણ રત્નભૂત પદાર્થો દેવતાઓ, ગંધર્વો અને નાગો પાસે હતા તે બધા જ મારી પાસે આવી ગયેલા છે. હે દેવી, અમે તમને સંસારની સ્ત્રીઓમાં રત્ન માનીએ છીએ, તેથી તમે અમારી પાસે આવી જાઓ, કારણ કે રત્નોનો ઉપભોગ કરનાર માત્ર અમે જ છીએ. ચંચળ કટાક્ષોવાળા હે સુંદરી, તમે મારી અથવા મારા ભાઈ પરાક્રમી નિશુંભની સેવામાં આવી જાઓ, કારણ કે તમે રત્ન સ્વરૂપા છો. મારું વરણ કરવાથી તમને અતુલનીય મહાન ઐશ્વર્ય પ્રાપ્ત થશે. તમારી બુદ્ધિથી આ બધું વિચારીને તમે મારી પત્ની બની જાઓ. ઋષિ કહે છે, દૂતના આ પ્રમાણે કહેવાથી કલ્યાણમયી ભગવતી દુર્ગા દેવી કે જેઓ જગતને ધારણ કરે છે તેઓ મનોમન ગંભીર ભાવે હસ્યા અને બોલ્યા, હે દૂત, તે સાચું કહ્યું. એમાં જરા જેટલું પણ ખોટું નથી. શુંભ ત્રણેય લોકોનો સ્વામી છે અને નિશુંભ પણ તેવો જ પરાક્રમી છે. પરંતુ આ બાબતમાં મેં જે પ્રતિજ્ઞા કરી લીધેલી છે તેને મિથ્યા કેમ કરી શકું? મેં પોતાની અલ્પબુદ્ધિને કારણે અગાઉથી જે પ્રતિજ્ઞા કરી રાખેલી છે તે સાંભળ. જે મને યુદ્ધમાં જીતી લેશે, જે મારા અભિમાનનો ચૂરો કરી દેશે તથા સંસારમાં મારા જેવો જે બળવાન હશે તે જ મારો સ્વામી થશે. તેથી શુંભ અથવા મહાદૈત્ય નિશુંભ પોતે જ અહીં પધારે અને મને જીતીને સત્વરે મારું પાણી ગ્રહણ કરી લે. આમાં વિલંબ કરવાની શી જરૂર છે? દૂત બોલ્યો, હે દેવી, તમે ઘમંડી છો. મારી આગળ આવી વાત ન કરો. ત્રણેય લોકમાં એવો કયો પુરુષ છે કે જે શુંભ અને નિશુંભની સામે ઊભો રહી શકે? હે દેવી, બીજા દૈત્યો સામે પણ બધાય દેવતાઓ યુદ્ધમાં ઊભા રહી શકતા નથી, તો પછી તમે એકલા સ્ત્રી હોય કેવી રીતે ઊભા રહી શકશો? શુંભ વગેરે જે દૈત્યો સામે ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ યુદ્ધમાં ઊભા રહી શક્યા નથી. તેમની આગળ તમે સ્ત્રી હોય કેવી રીતે જશો? તેથી તમે મારા કહેવાથી જ શુંભ અને નિશુંભ પાસે ચાલી આવો. આમ કરવાથી તમારું ગૌરવ સચવાશે, નહીતર તો જ્યારે તેઓ તમારા વાળ ઝાલીને ઘસેડશે ત્યારે તમારે પોતાની પ્રતિષ્ઠા ગુમાવીને જવું પડશે. દેવી કહે છે, તારું કહેવું બરાબર છે. શુંભ બળવાન છે અને નિશુંભ પણ પરાક્રમી છે, પણ હું શું કરું? મેં આ પહેલા સમજ્યા વિચાર્યા વિના પ્રતિજ્ઞા કરી લીધેલી છે. તેથી હવે તું જા અને મેં તને જે કહ્યું તે બધું દૈત્યરાજને આદરપૂર્વક કહેજે. પછી તેમને જે યોગ્ય લાગે તે તેઓ કરે. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વણિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મયમાંનો દેવીદૂત સંવાદ નામનો 5મો અધ્યાય સમાપ્ત. તો બોલીએ નવદુર્ગા માત કી જય, કુળદેવી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દુર્ગા સપ્તસતી માનો 5મો અધ્યાય સાંભળ્યો, કે જેમાં આપણે સાંભળ્યું કે શુંભ અને નિશુંભ દૈત્યો ભગવતી દેવીને પોતાની પત્ની બનાવવા માટે એક દૂતને મોકલે છે, પરંતુ તેનો પ્રત્યુત્તર દેવી દુર્ગા આપે છે. તો આવી જ રીતે હવેના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ દુર્ગા સપ્તસતી પાઠનો 6થો અધ્યાય સાંભળીશું, કે જેમાં દેવી માતા ધૂમ્રલોચનનો વધ કરે છે. તો આવી જ રીતે આ નવરાત્રિમાં દરેક દિવસે આપ મારી સાથે આ દુર્ગા સપ્તસતીના દરેક અધ્યાય સાંભળજો. દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે 1, 2, 3 આપની અનુકૂળતા અનુસાર જેટલું પણ થઈ શકે તેટલું દુર્ગા સપ્તસતીના અધ્યાય સાંભળજો, તેનું શ્રવણ કરજો, કે જેથી કરીને માતાજીની આપણા ઉપર કૃપા બની રહે.
તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી આપના મિત્રો સાથે શેર કરજો, અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આપને આવા જ અવનવા વિડીયો મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.